કિચનમાં આપણું સ્વાગત છે। હવે આપણા ગણપતિ બાપા આવી રહ્યા છે તો આપણે બનાવીશું મોદક। તો આજે બનાવીશું આપણે બિસ્કિટમાંથી 3 અલગ અલગ ફ્લેવરના મોદક। મોદક બનાવવા માટે મેં અહીં મેરીગોલ્ડ બિસ્કિટ લીધા છે। તમે આમાં કોઈ પણ પ્રકારના બિસ્કિટ લઈ શકો છો। તો પહેલા આપણે આ બિસ્કિટનો પાવડર બનાવી લઈશું। આપણો બિસ્કિટનો ભૂકો થઈને રેડી થઈ ગયો છે। હવે આમાં નાખીશું આપણે સૂકું ટોપરું। સૂકું ટોપરું આપણે વધારે ઓછું નાખી શકીએ। હવે આ બિસ્કિટ ને ટોપરું બંનેને સારી રીતે મિક્સ કરીશું। પછી આને આપણે 3 ભાગમાં વહેંચી લેશું, કેમ કે આપણે 3 અલગ અલગ ફ્લેવરના મોદક બનાવવાના છે, એટલે આમાંથી આપણે પહેલાથી 3 સરખા ભાગ કરી લઈશું। હવે આ બિસ્કિટ અને ટોપરાના ભૂકાને આપણે 3 સરખા ભાગમાં વહેંચી લીધું છે। હવે એક ભાગને લઈ અને આપણે એને મિક્સિંગ બાઉલમાં નાખીશું। આજે આપણે એક ભાગ અલગ કર્યો છે, એમાંથી આપણે રેડ વેલ્વેટ ફ્લેવર બનાવીશું। તો તે માટે મેં અહીં બીટનો રસ કાઢીને લીધેલો છે, તો તે આપણે આમાં થોડોક નાખીશું। તેનાથી આપણે એમાં પિંક કલર આવી જશે। હવે આની સાથે આપણે ઉમેરીશું મિલ્ક મેડ। હવે થોડુંક આમાં આપણે મિલ્ક મેડ નાખી દઈશું। હવે આ બધી જ વસ્તુને આપણે હાથથી મિક્સ કરી। આ રેડ વેલ્વેટ મોદક બનાવવા માટેનું જે બહારનું લેયર છે તે અત્યારે આપણું તૈયાર થઈ ગયું છે। તો હવે આને આપણે એક બાઉલમાં લઈ લઈશું। હવે આપણા બીજા ફ્લેવરના મોદક બનાવીશું। તો જે આપણે બિસ્કિટ ને ટોપરાનો ભૂકો અલગ રાખ્યો તો તે હવે આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું। આ ફ્લેવર હવે આપણે મીઠાઈ મોદક બનાવીશું। મીઠાઈ મોદક કે કેસર મોદક, એની માટે મેં અહીં પહેલેથી જ કેસર પલાળીને રાખી દીધું હતું, તે આપણે આમાં એડ કરી દઈશું। આમાં પણ હવે આપણે નાખીશું મિલ્ક મેડ। હવે આને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। આપણું મીઠાઈ મોદકનું બહારનું લેયરનું તૈયાર થઈ ગયું છે। આમાં આપણે થોડોક નાખી દઈશું કાજુનો ભૂકો, જેથી આ ફ્લેવરના મોદક બને તો એમાં મીઠાઈ જેવો ટેસ્ટ આવે। અને આને ફરીથી આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે ત્રીજા ફ્લેવરનું બનાવીશું, જે આપણે ચોકલેટ ફ્લેવર મોદક બનાવીશું। તો તેના માટે મેં અહીંથી આપણે બિસ્કિટને કોકોનટનો પાવડર રાખ્યો તો એક બાઉલમાં લઈ લીધો છે। તેમાં આપણે અડધી ચમચી જેટલો કોકો પાવડર નાખીશું। તેમાં પણ આપણે નાખીશું મિલ્ક મેડ। હવે આ મિક્સિંગને પણ આપણે મિક્સ કરી દઈશું। મોદક માટે આપણા 3 ફ્લેવરના બહારના લેયર તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે આ ત્રણેયની અંદર જે ફિલિંગ ભરવાનું છે તે બનાવીશું। તો પહેલાં આપણે રેડ વેલ્વેટનું ફિલિંગ બનાવીશું। તેના અંદરના ફિલિંગ માટે આપણે વ્હાઈટ કિટકેટ લીધી છે। આનો આપણે ભૂકો કરી લઈશું। આપણે વ્હાઈટ કિટકેટનો આ રીતે મોટો મોટો ભૂકો કરી લીધો છે। હવે આપણે બનાવીશું ચોકલેટ મોદક છે તેની અંદરનું સ્ટફિંગ। ચોકલેટ મોદકમાં આપણે સ્ટફિંગ માટે ડૂટી ફ્રૂટી લીધી છે। આ ડૂટી ફ્રૂટીની સાથે આપણે ટોપરું નાખીશું। ડૂટી ફ્રૂટી સાથે થોડુંક ટોપરું નાખી અને આને આપણે મિક્સ કરી દઈશું। આ આપણે જે ચોકલેટ મોદક બનાવીશું એની અંદર આનું ફિલિંગ કરીશું। હવે મીઠાઈ મોદક બનાવવા માટે આપણે એનું સ્ટફિંગ બનાવવાનું છે। તો તેના માટે મેં લીધો છે અહીંયા ડ્રાયફ્રૂટનો પાવડર, પણ જે અધકચરો વાટેલો લેવાનો છે। આમાં તમે કાજુ, બદામ, પિસ્તા જે પણ ડ્રાયફ્રૂટ નાખવા હોય એ નાખી શકો। અને આમાં નાખીશું આપણે થોડુંક મધ। આને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આપણું મીઠાઈ મોદક માટેનું સ્ટફિંગ પણ રેડી થઈ ગયું છે। આપણે ચોકલેટ મોદક બનાવીશું તેની સાથે આપણે ડ્યુટી ફ્રૂટીનું સ્ટફિંગ કરીશું, અને મીઠાઈ મોદક બનાવીશું તેની સાથે આપણે ડ્રાયફ્રૂટનું સ્ટફિંગ કરીશું, અને જે રેડ વેલ્વેટ મોદક બનાવીશું તેની સાથે આપણે વ્હાઈટ કિટકેટનું સ્ટફિંગ કરીશું। મોદક બનાવવા માટે આ રીતના નાની મોટી સાઈઝના મોદકના મોલ્ડ માર્કેટમાં મળે છે। આપણે જે સાઈઝના મોદક બનાવવા હોય એ પ્રમાણેનું મોલ્ડ આપણે લેવાનું। તો મેં આ એક મોલ્ડ લઈ લીધું છે। તો પહેલાં આપણે બનાવીશું એમાં રેડ વેલ્વેટ। તો પહેલાં આપણે રેડ વેલ્વેટ મોદક બનાવીશું। જે આ રેડ વેલ્વેટનું આપણું લેયર હતું તેને પહેલાં આપણે અંદર આ રીતે પ્રેસ કરી અને ભરી દઈશું। પછી આંગળીની મદદથી તેમાં આપણે વચ્ચે એક આ રીતે ખાડો બનાવી લઈશું, અને આ રીતે હોલ બનાવી લઈશું। તેની અંદર જે વ્હાઈટ કિટકેટ છે એ આપણે સ્ટફ કરી દઈશું, ને તેને પણ આપણે દબાવી દઈશું, નહીંતર જ્યારે આપણે મોદકને ખોલીશું ત્યારે એ તૂટી જશે। આ રીતે દબાવી અને ભરી દઈશું, અને ઉપર પાછું થોડુંક આપણે આ લેયર મૂકી અને આ રીતે દબાવી દઈશું। રેડ વેલ્વેટ મોદક બનીને
રેડી થઈ ગયા છે. આવી રીતે આપણે રેડ વેલ્વેટના બધા મોદકને વાળી લઈશું. હવે રેડ વેલ્વેટ મોદક બની ગયા છે તો હવે આપણે મીઠાઈ મોદક બનાવીશું. મીઠાઈ મોદકને પણ રેડ વેલ્વેટની જેમ જ આપણે બનાવીશું. આ રીતે આપણે એકદમ પ્રેશરથી અંદર ભરી દઈશું પહેલાં. પછી આ રીતે તેમાં અંદર હોલ કરી દઈશું. તેમાં જે આપણે ડ્રાયફ્રૂટ અને મધવાળું સ્ટફિંગ બનાવ્યું હતું તેની વચ્ચે આપણે મૂકી દઈશું. પછી આ રીતે ઉપરથી પાછું એને પ્રેસ કરી દઈશું અને સાઈડની કિનારીમાં જે વધારાનું હોય તે બધું આપણે કાઢી લઈશું. હવે આ મીઠાઈ મોદકને આપણે ખોલી લઈશું. તો આપણા મીઠાઈ મોદક પણ બનીને રેડી થઈ ગયા છે. તો આપણે આ રીતે બાકીના બધા મોદકને વાળી લઈશું. તો આપણા બધા મીઠાઈ મોદક બનીને રેડી થઈ ગયા છે. તો હવે પછી બનાવીશું આપણે ચોકલેટ મોદક. બધા મોદકની જેમ આ ચોકલેટ મોદકને પણ આ રીતે આપણે પ્રેસ કરીને અંદર ભરી લઈશું. આ રીતે આપણે પ્રેસ કરી અને અંદર ભરી લઈશું અને પછી આંગળીની મદદથી વચ્ચે આ રીતે જગ્યા કરી દઈશું. હવે તેમાં આપણે જે તૂટી ફૂટીનું સ્ટફિંગ બનાવ્યું છે તે ભરી લઈશું. તેને પણ આપણે આંગળીની મદદથી આ રીતે પ્રેસ કરી દઈશું. અને આ રીતે જો કદાચ ઘટે તો વધારે થોડુંક લઈ અને એને આ રીતે દબાવી દઈશું. અને સાઈડનું બધું વધારાનું હોય તે કાઢી લઈશું. તો આપણો ચોકલેટ મોદક બનીને પણ રેડી થઈ ગયો છે. આવી જ રીતે આપણે બધા ચોકલેટ મોદક પણ બનાવી લઈશું. હવે આપણા બધા ચોકલેટ મોદક પણ બનીને રેડી થઈ ગયા છે. તો હવે તેને બધાને આપણે એક ડીશમાં લઈ લઈશું. હવે આ બધા જ મોદકને આપણે આ રીતે થોડાક ટોપરાથી ગાર્નિશિંગ કરી લઈશું. બધા જ મોદક બનીને રેડી થઈ ગયા છે. આ મોદક જો તમે પ્રસાદીમાં ધરશો તો ગણપતિ દાદા પણ ખુશ થઈ જશે અને બાળકો પણ ખુશ થઈ જશે. જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.